સુખી ટોપ કહે અને હર્સિલ વેલીથી જરાક જ પહેલા હર્સિલ વેલીમાં જ આવે. એમાં શું જરૂર છે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાની મિત્રો? સ્વિટ્ઝરલેન્ડમાં બરફ તો વ્હાઈટ જ હોય, પહાડ હોય અહીંયા, તો અહીંયા પહાડ છે. ભારત એટલું સુંદર છે કે ક્યાંય મિત્રો વિદેશમાં જવાની જરૂર નથી. આ દ્રશ્ય લાઈવ છે, જોઈ લ્યો તમે. જ્યાં જવો અહીંયા મજા જ આવી જાય. સફેદ 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 સફેદ. મિત્રો ખરેખર આવવા જેવું આથી વિશે શું આપણે આશા રાખી શકીએ? ઓલા યતીનું પગલું હોય એવું થઈ ગયું ને, જોઈ લ્યો કેટલું ઊંડો બરફ છે. યતી આયલો એવું લાગે. નાસ્તા પાણી કરીને નીકળવાની તો ઈચ્છા થતી નથી, કારણ કે આવું સરસ મજાનું દ્રશ્ય સામે હોય કેમ ઈચ્છા થાય નીકળવાની. મિત્રો ગાડી જો કાઢવાની ટ્રાય કરે છે, પણ બરફમાં તો અઘરું પડે. ઘડીક રિવેસમાં લે છે. મિત્રો પેકિંગ થઈ ગયું છે, જાય છે હવે. હોટલેથી ચેકઆઉટ કરી લીધું છે. આ રીતનો રસ્તો છે, હાઈલા જાય છે. જો ઓલી બાજુ ઓલો રસ્તો દેખાય ને, અહીંયા બુલેટ છે હજી આગળ, ત્યાં સુધી આપણે ચાલીને જવાનું છે. બુલેટ આપણું ફસાઈ ગયું છે. આ ટાઈપનો રસ્તો છે. હવે આ રસ્તો આમ ધીરે ધીરે કરીને વहाँ પહોંચવાનું છે. ત્યાં આપણું બુલેટ છે. એટલો ભયંકર બરફ છે. 2 દિવસ ત્યાં બુલેટ આપણું રોડની સાઈડમાં ડાબા હાથ ઉપર આપણે રાખી દીધું હતું. હવે બુલેટની પોઝિશન જોશું આપણે જઈને, અને અત્યારે તો આ રીતે આપણે જાય છે. તો ચાલો મિત્રો, રસ્તામાં હાઈલા જાય છે ધીરે ધીરે. રસ્તો હવે બીઆરઓ ક્લિયર કરે છે, આર્મીના જવાનો. જેસીબી કટર એ લોકોનું આવી ગયું છે. બરફ આ જે રસ્તામાં પડ્યો છે પાછળ આ બધો, એ લોકો કાપતા જાય છે. અને હવે કદાચ બુલેટ હાલશે. પેલા તો બુલેટની હાલત કેવી હશે એ જોશું, કારણ કે 2 દીથી બુલેટ આ હોટલ સુધી પહોંચ્યું નથી, રોડની સાઈડમાં રાખ્યું હતું. તો મિત્રો મળીએ હવે બુલેટ બાજુ પહોંચતા. આને કહેવાય મિત્રો રિયલ એડવેન્ચર. મજા આવે છે. જો અત્યારે હાઈલા જાય છે આ રીતે બાઇક સુધી, અને આટલો બધો બરફ છે. આ છે ઉત્તરાખંડ જનપદ ઉત્તરકાશી. આપકી યાત્રા મંગલમય હો. ઉત્તરકાશીમાં હર્સિલ ને ગંગોત્રી બધું આવે. ઉત્તરકાશી પણ અહીંથી દૂર છે ઘણું. એ ઓલો ટર્ન રહ્યો અહીંયા છે, ઓલું મકાન ને આ મકાનની વચ્ચે બુલેટ છે. ધીરે ધીરે હાઈલા જાય છે. સફેદ સફેદ દૂધ જેવો બરફ. આપણે જે જોવાનું હતું એ જોવાઈ ગયું. 1-2 દિવસ ફસાઈ ગયા અહીંયા, 2 દિવસ સુધી અહીંયા જતા હોટલમાં. મિત્રો આવું મસ્તીનું એડવેન્ચર છે. આખા ગુજરાતમાંથી અહીંયા પણ અમારા સિવાય અત્યારે કોઈ નથી. એનું કારણ એ છે કારણ કે રોડ જ બંધ છે 2 દિવસ થયા. લોકલના જો કોઈ વેહિકલ દેખાતા નથી, તમે જોઈ શકો છો. લોકલ માણસો પણ નથી જો ક્યાં આખા રોડ ઉપર. એટલે આપણું તો આવું અઘરું સાહસ જ હોય, પણ ભાઈ ભગવાન પહોંચાડી દે છે તોય હજી સુધી અટકું નથી. પણ આજે તો સૌથી અઘરું સાહસ એ છે કે બુલેટને આમાંથી આપણે પણ હાલી નથી શકતા. આમાં હાલવામાં સ્લીપ થાય છે. તો હવે બુલેટ આવામાંથી રસ્તામાંથી નીચે સુધી 5 થી 10 કિલોમીટર સુધી બરફ છે, તો બુલેટ કેમ કાઢવું એ એક વિષય છે અત્યારે તો અઘરો. ભગવાન રસ્તો કાંઈક ઉજાડશે. આપણે ભગવાન ભરોસે જ ફરતા હોઈએ છીએ, કારણ કે જોખમ જ હોય ઓલવેઝ. આપણે કોઈ રસ્તો એવો નહીં હોય કે જોખમવાળોમાં હું નહીં ફરતો. મારું કામ જ આ છે. ક્યારેક ફસાઈ જાય. શું થાય ભાઈ, બહુ જોખમે સારું ક્યારેક અઘરું થઈ જાય. અત્યારે મારા ને કલ્પેશ સિવાય આખા ગુજરાતમાંથી એક પણ ગુજરાતી નથી. 3 જણા હતા, એ આવ્યા હતા એમપીથી. એક એમપીથી હતા, પટેલ હતા, અને 2 જણા એના મિત્રો હતા, એ છત્તીસગઢથી હતા. એ પણ અમારી યારવાર ફસાઈ ગયા હતા. એને હર્સિલ ને ગંગોત્રી જવું હતું, એ ન જઈ શક્યા અને અમે ન જઈ શક્યા. જોકે અમારે તો મોસ્ટલી હર્સિલ સુધી જ જવું હતું, કારણ કે ગંગોત્રીના કપાટ તો અત્યારે આમ બંધ જ હોય. પણ આપણે તો શું છે કે બરફ મેઇન જોવો હતો, સ્નોફોલ લાઈવ જોવો હતો. 2 બાજુ આ રીતનું જો બરફ ને એ આપણું સપનું હતું. એટલે બરફ જોવાઈ ગયો અને મજા આવી ગઈ. હવે નીચે આપણે ફરશું ક્યાંક. અત્યારે તો જો આ બુલેટ ખાલી નીચે પહોંચી જાય એટલે ગંગા નાયા એવું માનવાનું, કારણ કે અતિ અઘરું છે મિત્રો. આમાં કેમ હલાવું બુલેટ જોવો તમે? આમાં આપણે હાલી નથી શકતા, એ બુલેટ કેમ હલાવું? એટલે અતિ અઘરું થઈ જાય. કોઈ પણ ગમે એવો હેવી ડ્રાઈવર હોય, ગમે એવું ડ્રાઇવિંગ હોય, બરફમાં કાંઈ ચાલે નહીં. બ્રેક મારો તોય પડો. એમને મેં તમારું બુલેટ નીચે જ જાય સીધું, ત્યાં ઢાળો અહીંયા. એટલે અઘરું છે મિત્રો. અને બ્લેક આઈસ થઈ જાય, જામી જાય આ બરફ, તો એ અતિ અઘરું થઈ જાય. જે મિત્રોને ખ્યાલ જ હશે ફરતા હોય. વાં ક્યાંક બુલેટ રાખ્યું તો મેં. મારી સામે તો તડકો આવે છે. એક્ઝેક્ટ ઓલું જે મકાન દેખાય ને, જો એક આ મકાન અને એક આ મકાન, એ બેની વચ્ચે ક્યાંક બુલેટ છે. અહીંથી હજી દેખાતું નથી. સહી સલામત હોય તો સારું. જો કાંઈ ન થાય. ગામના સ્થાનિક એમ કહે છે તમારું બુલેટ અહીંયા મહિનોથી પડ્યું રહીએ તો કાંઈ થાય નહીં, અહીંયા કોઈ અડે નહીં. એટલે જોઈ હવે,
કારણ કે આપણું પોતાનું બુલેટ તો છે નહીં. રેન્ટ ઉપર ભાડે બુલેટ લઈને નીકળ્યા હોય એટલે એ પણ આપણે થોડીક જવાબદારી આપણી ઉપર આવે. પણ કાંઈ નહીં, કોઈ અહીંયા અડે નહીં બુલેટ. મહિનો 2 મહિનો ભલે ને થઈ જાય ફસાઈ ગયા હોય તો. હાલો હવે અમે આમ વયા જઈએ બસ. ચાલો બાય બાય. મિત્રો એક ટ્રક આવે છે આર્મીનો, જોઈ લ્યો. જોઈ લ્યો, ચેન નાખી છે. હવે કંઈક રસ્તો ક્લિયર થઈ જાય. જો આ રીતે આ ટ્રક જાય છે. ટ્રક આર્મીના આ લોકોના સ્થાનિકોના એમાં ચેન લગાડી દીધી હોય એટલે આરામથી વયા જાય. એટલે જો આ રસ્તો થોડોક ચોખ્ખો થઈ ગયો. જો આ ટ્રક હાલે ને એટલે બરફ કપાઈ જાય એનામાં ચેન હોય એટલે.